એ શું કરે? ડિસ્કો કરું. હે પ્રભુ હાથી ભાંગું છું. ઉત્સાહ જ નહીં આને. ભાગો ભાગો. તેલા કરમના બદલા દેવા તો પડે સરે. આ તો હું હારી છું ને તે તમને હું માનું નકર હું મારી ભૂલને રીત માની હતી. તારે છે ને થોડી મારી યારે છે ને કાંઈ કોઈ હોશિયારી નહીં કરવાની. હવે રેવા દો ઓલા હો જણા જાનમાં લઈને આવ્યા હતા ને ઈ આડા ફરવા નહીં આવે હો. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद છે ને થોડી બોલો ને. મને એક વિચાર આવ્યો. મારે છે ને સવારમાં વહેલું ઉઠવું પડશે. એવું કેમ કહો છો? જો નહીં ઉઠું ને તો આપણે અહીંથી પેઢી ઉઠી જશે. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद હેલા ઓલો તમારો દોસ્તાર ઓલો મોબાઈલ વાળો રહ્યો એના લગ્ન થયા કે નહીં? ના કાંઈ થયા નહીં. તો પણ એને કહેવાય ને કે બ્રાહ્મણ પાસે કુંડલી બુંડલી જોરા હોય એમ. કુંડલી તો જોરાય જ હતી, પણ એને શું કીધું શું કીધું? કે એના ભાઈમાં સુખ ને સુખ જ છે. થોડી તારા માટે કેટલું કરું? હજી તો તારા માટે તાજમહેલ બનાવવાનું વાત છે. હે ક્યારે બનાવવાના છો? હે કયો તો ખરા ક્યારે બસ બનાવવાના? તારી ગેરહાજરીની વાત જોઈ રહ્યો છું. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद હેલા આપણા લગ્નને 20 વર્ષ પૂરા થઈ ગયા. કાંઈ ખબર પડી? એ તો તને ન ખબર પડી, બાકી કેટલી વી હો હતું ને મને ખબર પડી ગઈ. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद હેલા મેં તમારા ફોનમાં જોયું તું 50,000 રૂપિયા પડ્યા છે. તો તારા જોવા ભૂલ થઈ છે. ઉભી કેમ? કરતા 500 રૂપિયા છે. તો કાંઈ વાંધો નહીં, 399 નું રિચાર્જ કરી દો. સાંભળો હું કહું છું. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद મારું નામ તો લેતા જ નહીં, નકર મારી જેવું ખરાબ કોઈ છે જ નહીં. તો એ તો અમારા આખા ખાનદાનને ખબર છે કે તારે જેવું ભૂંડું અમારા આખા ખાનદાનમાં કોઈ છે જ નહીં. તો યાર ડીજે ક્યાં વાગે છે? આપણી શેરીમાં ઓલા માસીના છોકરાનું લગ્ન છે ને, ના ડીજે વાગે છે. બિચારો સાંભળો નેલા, બોલ ને. એક પત્ની એના પતિને લખપતિ બનાવી શકે? બનાવી શકે ને, એ કેવી રીતે? પણ એના માટે એનો પતિ કરોડપતિ હોવો જોઈએ. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद એ હાલો બધા સીતાફળ ખાવા મસ્ત મસ્ત. હવે એક સીતાફળ છે ને બધા સીતાફળ ખાવા હાલો કરે છે. બોલો
લે ત્યાં જ ન કીધું પથારી ફેરવી નાખજો. અરે ભગવાન, એક પથારી ફેરવતા નથી આવડતું લે. તે નો જ આવે ને. કેમ? આ તો બૈરાનું કામ છે, અમારું કામ થોડું છે. હું તને શું સમજાવું છું ને તું હું સમજાશ. હવે તું છે ને પેલા જેવી રહી જ નથી. અને એમાં હું શું કરું? ફિલ્મ લલિત કૂટી ગઈ છે. ત્યારે લઈને વાત નથી કરતો, હું તારા સ્વભાવની વાત કરું છું. હા કે ડરતો તો નથી કોઈથી, મારો ભાઈબંધ બિરાદર, પણ વાત પોતાના છોકરાની અને મમ્મીની આવે ત્યારે ડરતો તો થોડો.